હા કેમ આમ બેહી ગયા છો આમ ઢીલા થઈને આવ? અરે મારું બધું પેટમાં દુખે. પેટમાં દુખે છે? કેમ? આ ગમે એમ લાપસી જરાક સપટી ખવાઈ ગઈ હતી. સપ્તિક? ખાલી દોઢ તાંડા જેટલી. હે? કેટલી ખાધી? દોઢ તાંડા. અરે પણ આપણે બોલો પાડો બાંધો ને એને એટલું ખાણ દઈ છી. પણ અમે ઈ હરેસે તારા હમ દઈ દઈને ખવરાવી પછી તું તો મને વાલી ન હોય. ખાવી કે ન ખાવી? પણ પેટ પરખું નતું હોય પરખું હતું. પણ હવે હમ દીધા એટલે પછી હું કરવું મારે? હવે ભોગવવાનું કોને? હવે જોયું જાય છે. બાપુ મને હવારે જ કહેતા હતા કે એને તમે ક્યાં જવા દીધો? તો હવે કામ કરું દવા લેવા મારે જવું જોઈશે. આ તો જાવદર ગામમાં ખુલ્લું હશે. હા નકે તા તમારે હાટું હોય ને હું કે ઉકાળો બનાવીને રાખું કડો. ઉકાળો તો નથી પીવો મારે. કા? આ ઝાડા જેવું થઈ ગયું થોડું. આપણે એટલે જ કહું થોડું હળવું પડે. તે હું દવા લેતો હોય. આ જાવ. આવું તો હે એટલે. ના ના પિયા જાવ એકલા. એ હા અહીંયા મારે નથી કઈ 300 કિલોમીટર જવું એટલું તું હલવે હલવે વિયો દઈશ. હા તો જાવ જો આમ ગાડી પડી છે ગાડીમાં ચાવી છે. ગાડી નહીં નથી હકાય એવું. કેમ? આ પેટમાં જ એટલું દુખે રોતો આવે તો રેવાતું નહીં. જાવ હવે જાવ અહીંથી ઊભા થાવ. પાછા હેરેસ બની નો કેતી કે લાપસી ખાઈને થઈ ગયો હાંજર પાછી અમને વાળું નહીં દે. હજી તમારે વાળું કરવા જાવું છે.